નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ વિધાનસભા સત્ર દરમિયાન છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં વર્ગ 1 અને વર્ગ 2 ની ખાલી જગ્યાઓ ભરવા બાબતે મંત્રીને સવાલ પૂછ્યો હતો. ત્યારે મંત્રીએ પ્રશ્નનો શું જવાબ આપ્યો છે, ચાલો સાંભળીએ. છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં વર્ગ 1 અને વર્ગ 2 ની ખાલી જગ્યાઓ ભરવા માટેનું શું આયોજન છે? માનનીય અધ્યક્ષશ્રી, 2024-25માં વર્ગ 1ની કુલ 1146 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જીપીએસસીમાં માગણા પત્રક આપણે મોકલી આપ્યું છે. જે પૈકી સીએચસીમાં જે મૂકી શકાય એવા સંવર્ગના 947 છે માનનીય અધ્યક્ષશ્રી. આ ઉપરાંત કમિશનર કચેરી દ્વારા વોક-ઇન ઇન્ટરવ્યૂ એટલે કે કોઈ વર્ગ 1ની સેવાઓ આપવા માંગતા હોય અને એમડી એમએસ હોય કે ડીએનબી ડિપ્લોમા કરેલા જો ડૉક્ટરો આવી સેવાઓ આપવા માંગતા હોય, આવે ઇન્ટરવ્યૂ લેવાય, લઈ અને તરત જ એને આપણે નિમણૂક આપીએ છીએ અને એ 11 માસના કરારના આધારે તે આપીએ છીએ. પીજી બોન્ડ ડ્યુટી ઉમેદવારો ઉપલબ્ધ થઈ હતી તેઓને નિમણૂક આપીએ છીએ. હાલમાં 420 તજજ્ઞોનું લિસ્ટ ઉપલબ્ધ થયેલ છે, તેઓને નિમણૂક આપવાની કાર્યવાહી ચાલુમાં છે. સીપીએસ અન્વયે 1 વર્ષની બોન્ડ ડ્યુટી માટે અંદાજિત 100 નવા સીપીએસ ઉમેદવારો આપણને ઉપલબ્ધ થવાના છે. આ ઉપરાંત જ્યાં સુધી યોગ્ય ઉમેદવાર ઉપલબ્ધ ના થાય તો એમાં સીએમ સેતુ એટલે એ જ ત્યાં આગળ માનનીય અધ્યક્ષશ્રી આવા કોઈ ડૉક્ટરો પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરતા હોય તો સીએમ સેતુ અંતર્ગત એમને ઇન્વાઇટ કરવામાં આવે. તમે 2 કલાક 3 કલાક માટે સેવા આપશો તો કલાકના આટલા લેખે તમને ચૂકવીશું. એટલે સીએમ સેતુમાં પણ વર્ગ 1ની સેવાઓ આપણે ઉપલબ્ધ કરાવી છે માનનીય અધ્યક્ષશ્રી. સીએચસી પીએચસી ખાતે વર્ગ 2 તબીબી અધિકારીઓની જગ્યા ભરવા માટે જીપીએસસી મારફત 1921 જગ્યાઓ માટે જાહેરાત આપેલી છે અને પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થશે એટલે આપણને વર્ગ 2ના ડોક્ટરો પણ મળશે માનનીય અધ્યક્ષશ્રી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.